સંદેશ ન્યૂઝપેપરમાં દરરોજ અલગ અલગ ઘટનાઓ અને સમાચારો આપ વાંચતા હશો, પરંતુ એ સમાચાર અને ઘટનાઓનું વિશ્લેષણ કરવું ખૂબ જ આવશ્યક છે, કારણ કે કેટલાક એવા નિવેદન હોય છે, કેટલાક એવા નિવેદનની સાથે સાથે નિર્ણયો લેવામાં આવે છે, તો એ નિર્ણયો અને નિવેદનનું જો વિશ્લેષણ કરવામાં આવે તો સાચી હકીકત અને વાસ્તવિકતા અને સાથે સાથે એની વિસ્તારપૂર્વક માહિતી મળતી હોય છે। તો આવો એક નવા વિષય સાથે આજે શરૂઆત કરીએ સંદેશ વિશ્લેષણની। આજે સંદેશ વિશ્લેષણમાં આપણે વાત કરીશું ત્રીજી લહેરની। જી હા, કોરોના વાયરસની ત્રીજી લહેરની સંભાવનાની વચ્ચે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા એક મહત્વનું નિવેદન આવ્યું છે। એ સમાચાર આપે સંદેશ ન્યૂઝપેપરમાં વાંચ્યા જ હશે। ભારતના તબીબોના ટોચના સંગઠન ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારને કોવિડ-19 સામેની તકેદારી ઘટાડવાને ઘાતક ગણાવી છે અને આ છૂટછાટ ત્રીજા મોજાને આમંત્રણ આપી શકે છે। આટલા નિર્ણાયક તબક્કે સત્તાવાળા અને જનતા દ્વારા લેવાઈ રહેલી છૂટછાટ પ્રત્યે તબીબે સંગઠને નારાજગી વ્યક્ત કરી છે। સાથે ત્રીજી લહેર અનિવાર્યપણે આવશે જ તેમ પણ કહ્યું છે। પર્યટનનો આનંદ, તીર્થયાત્રા, ધાર્મિક ઉત્સવો બધું જરૂરી તો છે, પરંતુ આ બધું થોડા મહિના બાદ થઈ શકે છે તેવું ખાસ જણાવ્યું। સામૂહિક ભીડને ટાળવા માટે આકરા પગલાં લેવા કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા હવે જરૂરી બની ગયા છે। તો ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા જે ચેતવણી આપવામાં આવી છે, સાથે એ પણ કહેવામાં આવ્યું છે કે થર્ડ વેવની સંભાવના નથી। થર્ડ વેવ તો 4 જુલાઈથી શરૂ થઈ ગયું છે તેવો વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે। ત્યારે આ અંગે તબીબનું શું માનવું છે? ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના પૂર્વ પ્રમુખ અમારી સાથે જોડાઈ ગયા છે, ડોક્ટર અશોક મહેતા। ડોક્ટર અશોક, સ્વાગત છે આપનું। નમસ્કાર ડોક્ટર અશોક, ખાસ કરીને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા જે ચેતવણી આપવામાં આવી છે કે 4 જુલાઈથી જ થર્ડ વેવ પ્રારંભ થઈ ગયો છે અને હવે કેન્દ્ર, રાજ્ય અને સાથે લોકોએ ધ્યાન રાખવાની જરૂર છે, આ દાવા અંગે આપની શું પ્રતિક્રિયા છે એક તબીબ તરીકે? ચોક્કસપણે સાવધાની રાખવાની જરૂર છે અને છેલ્લા 15-20 દિવસ કે મહિનાથી જે રીતે ટુરિસ્ટ પ્લેસ પર અને બાકી ધાર્મિક મેળાવડાઓ કે પોલિટિકલ મેળાવડાઓમાં ફરીથી ભીડભાડ થઈ રહી છે, એ એક ચિંતાનો વિષય છે। બેઝિકલી થર્ડ વેવની આગાહી કરવી મુશ્કેલ હોય છે કે કોઈ બી વેવની આગાહી કરવી, અને એના 3 મોડ્યુલ હોઈ શકે। એક સીરો સર્વે ઉપરથી કહી શકાય, બીજું જીનો સિક્વન્સિંગ કરીને કે કેટલું મ્યુટેશન થઈ રહ્યું છે કે થશે, અને થર્ડ ન્યુમેરિક ડાટાબેઝ ઉપરથી કે જે ભૂતકાળમાં કઈ રીતે હતું અને હવે એ કઈ રીતે થશે। તો આ રીતે ત્રીજા વેવની સંભાવના ચોક્કસ છે। કદાચ વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે 4 જુલાઈએ શરૂ થઈ ગયું છે, પરંતુ એ આગળ પાછળ 2 વીક આગળ પાછળ હોઈ શકે। પરંતુ પાયાનો પ્રશ્ન એ છે કે હજી કોરોનાના કારણે અને જેમાં બિલકુલ અનિવાર્ય છે એવી વસ્તુઓ ચોક્કસપણે જરૂરી છે, જે નિવાર્ય છે એ વસ્તુ સરકારે અને લોકોએ એવોઇડ કરવી જ જોઈએ। હવે સૌથી અગત્યની વસ્તુ એ છે કે સૌથી પહેલાં સરકારે અને લોકોએ જો કંઈ ખોલવાની જરૂર હોય તો એ એજ્યુકેશન, સ્કૂલ કોલેજીસને કેવી રીતે ખોલી શકાય એના ઉપર ફોકસ કરવું જોઈએ। સ્કૂલ કોલેજીસમાં ઓલ્ટરનેટ ડે પર ઓલ્ટરનેટ રોલ નંબર મુજબ 50%ની હાજરીથી છૂટા, એ રીતે કંઈ પણ રીતે એ જરૂરી છે। બાકી સેકન્ડ પ્રેફરન્સ આવે ઓફિસ વર્કિંગનો। ભલે અત્યારે આપણે વર્ક ફ્રોમ હોમ કહીએ કે રિમોટ વર્કિંગ કહીએ, પરંતુ જે ઓફિસ વર્કિંગ જે છે અમુક જગ્યાએ અમુક જરૂરી જ છે। એ પછી સામાન્ય શહેરમાં નાના મોટા ગાર્ડન અમુક રીતે ખોલી શકાય કે પદ્ધતિસર, કે જેથી લોકોને થોડોક બહારની એર અને બહારની એક્સરસાઇઝ, બહારની હવા મળે। બાકી જે ટુરિસ્ટ પ્લેસ છે, રિલિજિયસ ધાર્મિક પ્રોસેશનો કે મેળાવડા છે કે પોલિટિકલ મેળાવડાઓ છે, એ તો સદંતર છેલ્લી પ્રાયોરિટી પર આવે છે। એને શરૂ કરવાની બિલકુલ જરૂર નથી, ઉતાવળ કરવી ના જોઈએ। સરકારે, તંત્રએ કે લોકોએ બધાએ સમજવાની જરૂર છે। એટલે આ બહુ અગત્યની વસ્તુ છે। માની લો કે ટુરિસ્ટ પ્લેસ અથવા કોઈ ગાર્ડન કે કંઈ પણ એવી જગ્યા શરૂ કરવાની જરૂર છે, તો બી એને કંઈક એવી રીતે કોર કમિટીમાં વિચારીને તંત્ર કરી શકે કે અમુક સમયે અમુક ડિસ્ટ્રિક્ટ પૂરતું જ, માની લો કે આપણું સ્ટેચ્યુ ઓફ યુનિટી છે
તો એને અમુક દિવસ કે અમુક વીક માટે અમુક 2-4 ડિસ્ટ્રિક્ટ માટે જ ખુલ્લું છે, તો ત્યાં ભીડભાડ ઓછી થશે. અથવા એવી બહારની સ્ટેટ છે તો એ અમુક સ્ટેટ વાઇઝ રોટેશનમાં ઓલ્ટરનેટ એવી રીતે ખોલી શકે કદાચ જરૂર પડે તો. અને બાકી જે કંઈ રિલિજિયસ અને પોલિટિકલ મેળાવડાઓ છે તો એ તો એમાં બિલકુલ કોઈ જ જરૂરી પેલું નથી, એટલે એ તો બંધ જ રાખવા જોઈએ અને એમાં છૂટછાટને અત્યારે કોઈ અવકાશ હોવો ન જોઈએ. ગઈકાલે બી જે રીતે રથયાત્રા કાઢી ઠીક છે, પરંતુ જે કર્ફ્યુ નાખીને રથયાત્રા કાઢવાનો છે તો એ કોઈ આદેશ ઉદ્દેશ્ય રહેતો જ નથી. જ્યારે ભગવાન જગન્નાથ ભાવિકો જોડે શહેરવાસીઓ જોડે રૂબરૂ થવા માંગતા હોય ત્યારે ભાવિકો શહેરીજનોને બંધ કરીને ખાલી કર્ફ્યુમાં રાજનેતાઓની ચુનંદા રાજનેતાઓની હાજરીમાં આ રીતે નગરચર્યાએ નીકળે, યાત્રા નીકળે, એનો કોઈ જ મતલબ નથી. એના કરતા ગયા વર્ષે જે રીતે થયું હતું એ રીતે મંદિરના પ્રાંગણમાં કરી લીધું હોય તો એ વધારે યોગ્ય ગણાત. લોકોની હાડમારીનો ખ્યાલ રાખવો જોઈએ. લોકોને ધાર્મિક આસ્થા જુદી વસ્તુ છે અને પણ ધાર્મિક ઉન્માદ અલગ છે, એટલે આ આસ્થાને ઉન્માદથી અલગ સમજાવવાની જરૂર છે. અને રાજનેતાઓએ જ આ ઇનિશિયેટ એક આદર્શ પૂરું પાડવું પડશે કે અમે નગરચર્યામાં, અમે રથયાત્રામાં નહીં જઈએ, લોકોએ બી જવાની જરૂર નથી. ઓકે ડોક્ટર અશોક, બીજી વાત એ પણ ચેતવણી આપવામાં આવી છે કે પહેલી અને બીજી લહેર કરતાં ત્રીજી વેવ જે છે ઘાતક હશે, ખાસ કરીને બાળકો માટે. અને સાથે એ પણ કહેવામાં આવ્યું છે કે પહેલી લહેરમાં એક ઘરનો પરિવારનો એક સભ્ય ચલો કોરોના સંક્રમિત થયો, બીજી લહેર આપે એવી જોઈ કે આખાને આખા પરિવાર સંક્રમિત થયા. એમાં તો ઘણી વખત એવું પણ થયું કે એક જ પરિવારમાંથી 2 થી 3 લોકોના મૃત્યુ પણ થયા. ત્રીજી વેવ હજી પણ કેટલી ઘાતક હોઈ શકે છે જો આવે તો, અને અથવા તો વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે શરૂ થઈ ગઈ છે, તો એ કેટલી ઘાતક હોઈ શકે, લોકોએ કેટલી ડરવાની જરૂર છે? જી અશોકભાઈ, ત્રીજી લહેર કેટલી ઘાતક હોઈ શકે કમ્પેરેટિવલી પહેલી અને બીજી લહેર કરતા? જી અશોકભાઈ, બીજી લેયર કરતા જે પહેલી કરતા બીજી વધારે એક્યુટ અને ઘાતક હતી. એક ડોક્ટર તરીકે કહું તો બેઝિકલી એ ખરેખર સમજાતી વસ્તુ નથી. યુઝ્યુઅલી નહીં તો પહેલો વેવ પતી જાય પછી હર્ડ ઇમ્યુનિટી ડેવલપ થઈ જાય, લોકોમાં જાણકારી આવે, દવાઓની જાણકારી વધે, વેક્સિનેશન વધે, તો બીજી, ત્રીજી કે પછીની લેયર માઇલ્ડ હોવી જોઈએ. પરંતુ જે આપણે વર્ષ પછી એક સેકન્ડ લેયર જોઈએ એક્યુટ હતી, એકદમ આવી બી એકદમ તીવ્ર ગતિએ અને ડાઉન બી થઈ એકદમ તીવ્ર ગતિએ, પણ એનું વિરુલન્સી, એની ઘાતકતા બહુ જ હતી. તો ત્રીજી લહેર બી એવું બની શકે કે વધારે ઘાતક હોઈ શકે, કારણ કે એના 2-3 ફેક્ટર કામ કરશે. કે એક તો જે વાયરસનું મ્યુટેશન છે એ કેટલી હદે વધારે વિરુલન્ટ છે, એની ઇન્ફેક્ટિવિટી, તીવ્રતા, ઘાતકતા કેટલી છે એના ઉપર અસર કરશે. અને બાળકોની જ્યાં સુધી વાત છે તો કદાચ અત્યાર સુધી એવું કહેવાતું કે બાળકોમાં ઇમ્યુનિટી છે, બાળકોને એક્સપોઝર બહાર ઓછું છે એટલે એ લોકોને ચાન્સીસ ઓછા છે ઇન્ફેક્ટ થવાના. પરંતુ હવે આ જે નવા વેરિયન્ટ છે, મ્યુટેટેડ વેરિયન્ટ છે, એમાં બાળકોની ઇમ્યુનિટી બી કામ ન કરે કદાચ, પ્લસ એડલ્ટ લોકોમાં, વયસ્ક લોકોમાં પ્રમાણમાં વેક્સિનેશન અથવા એન્ટીબોડી ફોર્મેશન થઈ ગયું છે તો એ વધારે બાળકોને અસર કરે. અને સૌથી આશ્ચર્યની તો વાત એ છે, ખરેખર આપણે આ છેલ્લા 1.5 વર્ષથી કે 1.25 વર્ષથી જોઈએ છીએ. પહેલો વેવ માર્ચ એપ્રિલ 2020માં આવ્યો, જે સપ્ટેમ્બરમાં પીક પર રહ્યો અને ચાલુ રહ્યો. એ પછી બીજો વેવ 15 માર્ચ 2021થી આવ્યો અને એ લગભગ 1.5 મહિનો ચાલ્યો. પરંતુ દુનિયાના અન્ય દેશોમાં બી અત્યારે આંકડાઓ વધી રહ્યા છે, બ્રિટન હોય કે બાકી ઓસ્ટ્રેલિયા હોય, પરંતુ એ ચોક્કસપણે સમજાતું નથી કે આ રીતના વેવ અમુક સમયાંતરે 2 મહિને 4 મહિને કેમ આટલા ઘાતક આવે છે. અને જ્યાંથી આ કોરોના વાયરસની શરૂઆત થયેલી ચાઇનાથી, એ ચાઇના અંગેના તો કોઈ જ ખબર, કોઈ માહિતી આવતી જ નથી કે ત્યાં હવે પરિસ્થિતિ શું છે. એટલે કોઈ ગંભીર રીતે જો રિસર્ચ કરવામાં આવે કે છાનબીન કરવામાં આવે તો આનું કારણ આ ખરેખર વાયરસ જીવિત વાયરસ છે કે બાયોવેપન વાયરસ છે કે લેબોરેટરી ઇન્ડ્યુસ મ્યુટેશન વાયરસ છે, એ બહુ ગહન અને ગંભીર વિષય છે. બિલકુલ ડોક્ટર અશોક, બીજી સૌથી મહત્વની વાત એ
કે તમે જે દેશોના નામ લીધા, બ્રિટન હોય કે પછી ઇઝરાયલ, કે જ્યાં અત્યારે કેસીસની સંખ્યા વધી રહી છે, અને ઓલમોસ્ટ જોવા જઈએ તો ભારત કરતા ત્યાંની જે વેક્સિન આપવાની, રસીકરણ થવાની, વેક્સિનેશનની જે ક્ષમતા છે, જે સ્પીડ છે, એ ઘણી વધારે છે. ભારતમાં અત્યારે વેક્સિનેશન ભલે એક અભિયાન શરૂ કરવામાં આવ્યું, પરંતુ આપણે જોઈએ છીએ કે ખૂબ સ્લો ચાલી રહ્યું છે. બીજો ડોઝ લેનાર સંખ્યા ખૂબ જ ઓછી છે. તો લાગે છે આવા સમયે કેન્દ્ર દ્વારા કે કોઈ પણ રાજ્ય સરકાર દ્વારા આ રીતની છૂટછાટ આપી દેવી અને છૂટછાટનો ગેરલાભ લઈને લોકોએ ફરવા જવાની, ધાર્મિક યાત્રા કરવાની શરૂઆત કરી દેવી. વેક્સિનેશનની ઝડપ અંગે, અત્યારે ભારત દેશની ઝડપ અંગે આપનું શું નિવેદન છે, ને કેટલું વેક્સિનેશન થઈ જાય ત્યારબાદ આવી છૂટછાટ આપવી જોઈએ? ચોક્કસપણે વેક્સિનેશન જરૂરી છે અને ટાઈમ બાઉન્ડ હોવું જોઈએ વેક્સિનેશન, કારણ કે આ આપણે પેન્ડેમિક, એપિડેમિક ડિઝીઝ સામે વેક્સિનેશનનો પેલું છે. જે એન્ડેમિક ડિઝીઝ છે અથવા તો ક્રોનિક ડિઝીઝ છે એમાં સ્લોલી ઇન્ટરવલ પર વેક્સિનેશન થાય તે ચાલે, પરંતુ જે આ એક્યુટ કોમ્યુનિકેબલ ડિઝીઝ છે તો એમાં વેક્સિન સમયબદ્ધ થાય એ જરૂરી છે. અને વેક્સિન અંગે ભારત સરકારના પ્રયત્નો છે, પરંતુ ચોક્કસપણે એવું કહી શકાય કે અત્યારે જે છેલ્લા 2 મહિનાથી જે ચાલે છે એમાં માર્કેટિંગ વધારે છે અને ખરેખર અમલીકરણ ઓછું છે. તો કેન્દ્ર સરકારે, રાજ્ય સરકારોએ ખરેખર માર્કેટિંગ ઓછું કરી અને અમલીકરણ લોકોને સહેલાઈથી મળે એ જોવાની જરૂર છે. લોકો અત્યારે બી ખૂબ હેરાન થાય છે. અમારી પાસે અઢળક પેશન્ટો આવે છે કે સાહેબ કોવિન બધી આટલી બધું માર્કેટિંગ આવે છે, આટલા બધા ફોર્સ થઈ રહ્યા છે, પરંતુ અમને ક્યાંય કોઈ જગ્યાએ રૂબરૂ જતા બી વેક્સિન અવેલેબલ નથી અને કોવિન એપ પર બી અમારું રજીસ્ટ્રેશન થતું નથી. ઘણા લોકો, ઉંમરલાયક લોકો, એકલા રહેતા લોકો, પ્રમાણમાં અભણ લોકો, ટેકનોસેવી ન રહેતા લોકો કેવી રીતે રજીસ્ટ્રેશન કરાવે? અને એ માટે જ્યારે જાહેર કર્યું કે અર્બન સેન્ટરમાં કે પ્રાઇવેટમાં તમને એમને રજીસ્ટ્રેશન વગર એક્સટેમ્પોર ઓન ધ સ્પોટ રજીસ્ટ્રેશન પર થઈ જશે, પરંતુ હકીકત એનાથી જુદી છે. એટલે એક જ વસ્તુ છે કે માની લો કોઈ કારણસર રસીકરણને વેગ ના આપી શકાય તો એટલીસ્ટ માર્કેટિંગ ઓછું કરી દો. લોકો કદાચ દુઃખ ભોગવશે કે રસી મળતી નથી, પરંતુ માર્કેટિંગ અતિશય થાય છે, અવેલેબિલિટી છે નહીં અને લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ રખડપટ્ટી કરે છે, હેરાન થાય છે. અમારી અનુભવ છે એને લીધે આઘાતમાં જાય છે અને વધારે એક્સપોઝર. બિલકુલ, ધક્કા મુક્કી થવાની સંભાવના ક્યાંક વેક્સિનેશનના માર્કેટિંગથી પણ રહેલી છે. ખૂબ ખૂબ આભાર ડોક્ટર અશોક, ચર્ચામાં ભાગ લેવા બદલ. થેન્ક યુ વેરી મચ. અને હવે નજર કરીએ ન્યૂઝપેપરમાં છપાયેલ અન્ય મુખ્ય સમાચારો પર. સંદેશ ન્યૂઝ પર છપાયેલા તમામ મહત્વના સમાચાર પર એક નજર. હિમાચલમાં આગ ફાટ્યું, કાશ્મીર અને ઉત્તરાખંડમાં મેઘ તાંડવ. નીટ યુજી પરીક્ષા 12 સપ્ટેમ્બરે આજથી કરી શકાશે અરજી. 137 કરોડની આઈટીસીનો કાંડ, માધવ કોપરના ચેરમેન નિલેશ પટેલ ફરાર. આઈટી એસેસમેન્ટમાં અંતિમ ઓર્ડર કરતા પહેલા કરદાતાને જાણ કરવાની રહેશે. નવા કોરોના કેસમાં ઉછાળો નોંધાવનારા રાજ્યોમાં કેન્દ્રની ટુકડીઓ પહોંચી ગઈ. ઇંગ્લિશ સમર્થકોને પરાજય ન પચ્યો. લંડનમાંથી લીધું, ગુંડાગીરી કરીને ઇટાલિયન સમર્થકોને માર્યા. દેશ, પ્રદેશ, વિદેશના તમામ મહત્વના સમાચાર જાણવા માટે વાંચતા રહો સંદેશ ન્યૂઝપેપર.